હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 5નું જે પેપર નંબર 503 કે જે છે આપણું ઇન્વર્ટિબ્રેટ્સનું, જેમાં આપણે યુનિટ ફર્સ્ટ કન્ટિન્યુ કરીશું. તો એમાં આપણે ફાઇલમ પોરીફેરા હતા એની અંદર આપણે કેનાલ સિસ્ટમ કમ્પ્લીટ કરી કે એમાં કયા કયા પ્રકારની જે કેનાલ સિસ્ટમ છે એ જોવા મળે છે. તો આજે આપણે એનું જે એન્ડોસ્કેલેટન અથવા એનું જે સ્કેલેટન હોય છે સ્પેશિયલ પોરીફેરામાં, એમાં પણ સ્પોન્જીસમાં, ઓકે, તો સ્પોન્જીસમાં જે કેવા પ્રકારનું સ્કેલેટન જોવા મળે છે એના વિશે ચર્ચા કરીશું. તો એના સ્કેલેટનમાં આપણે આજે સ્પિક્યુલ્સ એટલે કે જે દ્રઢાઓ આવેલી હોય છે એના વિશે ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણે કે જે સમુદાય પોરીફેરા છે એ આપણે જોઈએ કે પ્રોટોઝોઆ કરતાં ઉચ્ચ કક્ષાનું હોય છે. એમ કે કોઈ પણ પ્રાણી છે એ ચોક્કસ પ્રકારનું સ્કેલેટન એટલે કે કંકાલ તંત્ર ધરાવે છે. એને આધારે અલગ અલગ વર્ગીકરણ પણ થતું હોય એનિમલ્સનું, એટલે કે સમુદાયની અંદર કેટલા વર્ગ આવેલા હોય છે એની આધારે એનું વર્ગીકરણ થતું હોય છે. આપણે સ્પોન્જીસમાં અલગ અલગ એના ક્લાસ જોયા, ઓકે, કેલ્કેરિયા છે, ડેમોસ્પોન્જિયા છે, એ બધાનું ચોક્કસ કોઈ પણ એના જે લક્ષણો હોય એના આધારે એને વર્ગમાં વિભાજિત કરવામાં આવતા હોય. તો જે ફાઇલમ પોરીફેરા છે એના દરેક વર્ગમાં એનું જે સ્કેલેટન હોય છે એ શેનું બનેલું હોય છે? સ્પિક્યુલ્સ અને સ્પોન્જીલનું બનેલું હોય છે, અથવા દ્રઢાઓ અને રેસાઓનું બનેલું હોય છે. ઓકે, તો જોઈએ skeleton in porifera consists of separate spicules or interlacking sponges fibers. એટલે કે જે સ્પોન્જીસમાં જે સ્કેલેટન હોય છે કેવું હોય છે, કેનું બનેલું હોય છે? સ્પિક્યુલ્સ એટલે કે દ્રઢાઓનું, અને બીજું છે સ્પોન્જીસ ફાઈબર કે જે રેસાઓનું બનેલું હોય છે. ઓકે, all the sponges have a skeleton embedded in the mesenchyma. તો એનું જે સ્કેલેટન હોય છે એ ક્યાં સ્થિત હોય છે? કે જે આઉટર અને ઇનર લેયર છે એની વચ્ચેનું જે આપણે મધ્ય શ્લેષ્મ સ્તર જોયું મેઝેનકાયમાં, કે ત્યાં શું હોય છે? આ બધા સ્પિક્યુલ્સ અને એનું સ્કેલેટન સચવાયેલું હોય છે. નોર્મલી સ્કેલેટન હોય છે એ શેપ અને રિજિડિટી પ્રોવાઈડ કરે છે. શું કરે છે? શેપ અને એની રિજિડિટી પ્રોવાઈડ કરે છે. ઓકે, અને અલગ અલગ એના જે સોફ્ટ ઓર્ગન્સ આવેલા હોય, ઇવન બોડી પાર્ટ્સ આવેલા હોય તો એનું પ્રોટેક્શન કરે છે. ઓકે, તો the skeleton supports and protects the soft body parts of the sponges. Skeleton also serve as the basis of a classification of the sponges into various classes like a calcarea, hexactinellida એન્ડ ડેમોસ્પોન્જિયા. એટલે કે આ ત્રણ એનું જે ક્લાસમાં વર્ગીકરણ કર્યું, તો એ વર્ગીકરણ આ દ્રઢાઓના કારણે થયું છે કે એમાં કયા કયા પ્રકારની સ્પિક્યુલ્સ આવેલી હોય છે. ઓકે, તો નોર્મલી જોઈએ તો સ્પોન્જીસમાં બે પ્રકારની સ્પિક્યુલ્સ હોય. એક મેગા સ્પિક્યુલ્સ હોય, ધેન સેકન્ડ હોય માઇક્રો સ્પિક્યુલ્સ. મેગા સ્પિક્યુલ હોય એ સાઇઝમાં થોડી મોટી હોય છે, જ્યારે માઇક્રો સ્પિક્યુલ છે એ જ્યાં મેગા સ્પિક્યુલ હોય એની વચ્ચે વચ્ચે ગોઠવાયેલી હોય છે, અને કમ્પેર ટુ મેગા સ્પિક્યુલ એ નાની હોય છે. ઓકે, જેનું સ્કેલેટન હોય છે એ પોઇન્ટેડ સ્ટ્રક્ચર ધરાવે છે. કેવું? પોઇન્ટેડ સ્ટ્રક્ચર ધરાવે છે. And it made up of silica and calcium carbonate called spicules which are embedded in mesenchyma. આપણે પહેલા વાત થઈ ગઈ એમ કે ક્યાં હાજર હોય છે? મેઝેનકાયમાં, કે જે મધ્ય શ્લેષ્મ સ્તર વચ્ચે આવેલું હોય છે. અંદરનું જોયું કે પિનાકોડમ એન્ડ બહારનું છે એ કોએનોડર્મ્સ, કે એની વચ્ચે જે મધ્ય સ્તર આવેલું હોય છે એને આપણે શું કહીએ છીએ? મેઝેનકાયમાં કહીએ છીએ. એની અંદર સ્પિક્યુલ્સ આવેલા હોય છે. ઓકે, આપણે જોયું કે એનું સ્કેલેટન બેનું બનેલું હોય છે. એક તો હોય છે સ્પિક્યુલ્સનું અને બીજું હોય છે એ સ્પોન્જીન ફાઇબર્સનું. તો આ છે એ સ્પોન્જીન ફાઇબર્સ છે જે ઇન્ટરલોકિંગ, કનેક્ટિંગ બધા આવેલા હોય છે, જ્યારે સેકન્ડ વન છે એ આપણા સ્પિક્યુલ છે. હવે જોઈએ કે જે આ સ્પિક્યુલ હોય છે એ બે મટીરિયલથી અથવા બે ઓર્ગેનિક મટીરિયલથી બનેલા હોય છે. ઓકે, કયું છે? કેલ્શિયમ કાર્બોનેટ છે અને બીજું છે સિલિકા. કે જે કેલ્શિયમ કાર્બોનેટના સ્પિક્યુલ હોય એ કેવો હોય છે? ટ્રાન્સપરન્ટ હોતા નથી, પણ જે સિલિકા હોય છે ગ્લાસ
આપણે ગ્લાસ છે એ સિલિકામાંથી બને છે, એટલે જે સ્પિક્યુલ્સ સિલિકાની બનેલી હોય એ કેવી હોય છે, એ ટ્રાન્સપરન્ટ હોય છે, એટલે કે પારદર્શક હોય છે. અને આપણે બીજી વાત કરી કે બીજું સ્કેલેટન જોવા મળે સ્પોન્જીન ફાઇબર્સ, કે જે એક પ્રકારના પ્રોટીનના બનેલા હોય અને એ નેટવર્ક લાઇક સ્ટ્રક્ચર ધરાવે છે. આપણે એને શું કહીએ, સ્પોન્જીન કહીએ. ધીસ એન્ડોસ્કેલેટન પ્રોટેક્ટ એન્ડ સપોર્ટ ધ સોફ્ટર પાર્ટ્સ ઓફ ધ બોડી. આપણે પહેલાં એની વાત કરીએ, એનું ફંક્શન શું છે કે બોડીને સપોર્ટ, શેપ અને રિજિડિટી આપશે. ધેન એના જે અંદરના સોફ્ટર પાર્ટ્સ હોય, સોફ્ટર બોડી પાર્ટ્સ હોય, એનું શું કરશે, પ્રોટેક્શન કરશે, એનું રક્ષણ કરશે. કેલ્કેરિયસ સ્પિક્યુલ્સ આર ઓલ લાર્જ સ્પિક્યુલ્સ, કે કેલ્કેરિયસ સ્પિક્યુલ્સ છે બધા, એ બધા કેવા છે, મેગા સ્પિક્યુલ્સ છે. ઓકે, અને આ છે સિલિસિયસ સ્પિક્યુલ્સ, કે એ શેમાં જોવા મળે છે, હેક્ઝેક્ટિનિલીડેમાં. અને બીજું છે ડેમોસ્પેન્જિયામાં પણ સિલિસિયસ સ્પિક્યુલ્સ જોવા મળે છે, પણ એની સાઇઝ કમ્પેર ટુ અલગ અલગ હોય છે. તો જોઈએ આપણે આગળ વાત કરી કે એ બધા જ કેવા જોવા મળે છે, માઇક્રોસ્કોપમાં જોવા મળે. એક પ્રકારનું મિનરલનું એસરિલેશન હોય છે, કે એ શું ધરાવે છે, પ્રોટીન ફાઇબર, સ્પોન્જીની ધરાવે. અને આ સ્પિક્યુલ્સ કેવા હોય છે, કાંટા આકારના હોય છે, અને એ ચોક્કસ પ્રકારનો તીક્ષ્ણ ભાગ ધરાવતા હોય છે. જો કેલ્શિયમ કાર્બોનેટ અને સિલિકોન ડાયોક્સાઇડના બનેલા તો હોય જ છે. તો હવે જોઈએ આપણે કેટલા પ્રકારના સ્પિક્યુલ જોવા મળે છે. મેઇન આપણે જોયું કે મેગા સ્પિક્યુલ્સ અને જે માઇક્રો સ્પિક્યુલ્સ જોવા મળે છે. તો જે મેગા સ્પિક્યુલ્સ છે એને ફર્ધર 5 ક્લાસમાં ડિવાઈડ કર્યા છે. 5, અને આમ તો જોઈએ તો સ્ફિયર અને ડેસ્મસ થઈને 6 થાય, પણ આપણે 5 જ ભણીશું. ઓકે, તો જે આ મેગા સ્પિક્યુલ્સ છે એ ઘણી વખત આ સ્પોન્જીન ફાઇબર સાથે પણ જોડાય છે. ક્યાં જોડાય છે, સ્પોન્જીન ફાઇબર પણ એક પ્રકારનું સ્કેલેટન છે કે એની જોડે આ સ્પિક્યુલ હોય છે એ જોડાયેલા હોય છે, ઇન્ટરકનેક્ટેડ હોય છે. તો ફર્સ્ટ આપણે જોઈએ મોનાક્ઝોન સ્પિક્યુલ્સ. મોનો મીન્સ 1, એટલે કે આ પ્રકારના જે સ્પિક્યુલ્સ હોય ને એ એની ધરીમાંથી એક જ કિરણ નીકળતું હોય. જુઓ, આ એની ધરી છે અને આ એનું એક જ કિરણ નીકળે, આ ધરી અને આ એનું કિરણ. અહીંયા તમે જોઈ શકો છો. તો એને શું કહેવાય છે, મોનેક્ઝોન. એક જ રે કહેવાય ને, એક જ એક જ એનું પોઇન્ટેડ ભાગ હોય છે, અને બીજું હોય છે એ ધરી હોય છે. અને એ કેવી હોય છે, બ્લન્ટ હોય છે, અથવા કહીએ તો બુઠ્ઠી હોય છે, અને એક ભાગ હોય એ તીક્ષ્ણ હોય છે. તો એને કયા કહેવાય છે, મોનાક્ઝોન સ્પિક્યુલ્સ કહેવાય. મોનો મીન્સ 1, એટલે એક જ રે નીકળતું હોય, તો એને શું કીધું આપણે, મોનાક્ઝોન સ્પિક્યુલ્સ. હવે એમાં એક ભાગ હોય એ તીક્ષ્ણ હોય છે. ઓકે, તો એને આપણે શું કીધું, રે કીધું, કિરણ. અને ઘણીવાર એમાં કહેવાય ને થોડોક પહોળો ભાગ જોવા મળે છે, આવી રીતના પહોળો ભાગ જોવા મળે. તો આને શું કહેવાય, ટાઇલ કહેવાય. શું કહેવામાં આવે છે, ટાઇલ કહેવામાં આવે છે. સાયલન્ટ હોય છે. તો એમાં 2 પ્રકાર, એક રેઝ અને ટાઇલ્સ. ઓકે, હવે સેકન્ડ આપણે જોઈએ, આમાં નથી આપ્યું પણ બીજું છે ડાયક્ઝોન. ઓકે, ડાયક્ઝોન. અને હા, ઘણી વખત એક જ ધરી ઉપરથી બંને બાજુએ ઘણીવાર કહેવાય ને આમ ગોળાકાર ડિસ્ક, આપણે ડમ્બેલ આકાર કહીએ, એમ પણ સ્પિક્યુલ્સ જોવા મળે છે. અને જો આવી રીતના આપણે કહીએ કે ગોળ ડિસ્ક આકારે બંને સાઈડ આવી રીતે એનું રે નીકળે છે, બ્લન્ટ હોય છે, તો એને શું કહેવામાં આવે છે, એમ્ફિટિસ પ્રકારના સ્પિક્યુલ્સ કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે કે આ જે ડાયક્ઝોન છે, બીજું ડાયક્ઝોન, ડાય મીન્સ 2, એક્ઝોન મીન્સ એના રે, કે એક જ ધરીમાંથી જો 2 કિરણ નીકળતા હોય તો તેને શું કહેવાય, ડાયક્ઝોન પ્રકારના સ્પિક્યુલ્સ. અહીંયા તમે જોઈ શકો છો, આ છે ડાયક્ઝોન પ્રકારનું સ્પિક્યુલ્સ. ડાય મીન્સ 2, કે એક જ એની જે ધરી છે એમાંથી 2 કિરણ નીકળતા હોય. ઓકે, તો એને આપણે શું કીધું, ડાયક્ઝોન. હવે જોઈએ આપણે ટેટ્રાએક્ઝોન, કે ટેટ્રા મીન્સ 3, કે એક જ ધરીમાંથી 3 કિરણ નીકળતા હોય, તો એને શું કહીએ આપણે, ટ્રાએક્ઝોન કહીએ. જો ટ્રાએક્ઝોન, આ ટ્રાએક્ઝોનના ઉદાહરણ છે, આ નહીં આ. ઓકે, જોઈએ આપણે આવી રીતના હોય, એક જ આ એની ધરી છે, એમાંથી આ 3 સ્પિક્યુલ્સના રે નીકળ્યા, તો એને કહીએ કીધું આપણે ટ્રાએક્ઝોન. હવે જોઈએ આપણે ટેટ્રાએક્ઝોન. ટ્રાએક્ઝોન પૂરું.
ટેટ્રાએક્ઝોન જોઈએ કે ટેટ્રા મીન્સ 4. એક જ ધરીમાંથી જ્યારે 4 કિરણોવાળી રચના ધરાવે અથવા નીકળે તો એને શું કહેવાય? ટેટ્રાએક્ઝોન સ્પિક્યુલ્સ કહેવાય. આ આવી રીતના પણ હોઈ શકે. એના રેની જે લંબાઈ છે, લેન્થ છે, એ ડિફરન્ટ બી હોઈ શકે. ઓકે, આ સરખી પણ હોઈ શકે અને ડિફરન્ટ બી હોઈ શકે. આ છે ટેટ્રાએક્ઝોન સ્પિક્યુલ્સ. હવે જોઈએ આપણે ટેટ્રા પછી આવે છે હેક્ઝાગોન અથવા હેક્ઝાઝોન સ્પિક્યુલ્સ એને કહેવામાં આવે છે, જેમાં શું આવે છે? 6 આવે છે. કેટલા? હેક્ઝામાં આપણે જોઈએ તો હેક્ઝા મીન્સ 6. તો અહીંયા 6 છે. એક જ ધરીમાંથી કેટલા નીકળે છે? 6 નીકળશે. ઓકે, એક જ ધરીમાંથી 6 જ્યારે કિરણ નીકળે તો એને શું કહેવામાં આવે છે? હેક્ઝાગોન સ્પિક્યુલ્સ કહેવામાં આવે છે. પછી હે પોલિક્ઝોન. ઓકે, જ્યારે ઘણી વખત કેવું થાય કે એટલે કોઈ વિશિષ્ટ સંજોગોમાં જ થાય એમ, એને એવી સ્ટ્રક્ચરલ નીડ હોય તો એક જ ધરીમાંથી બહુ ઝાઝી બધી કિરણો નીકળે, ઝાઝી બધી દ્રઢાઓ નીકળે તો તેને શું કહેવામાં આવે છે? પોલિક્ઝોન. ઓકે, જો અહીંયા જોઈ શકો છો, આ બધા પોલીના ઉદાહરણ છે. એમાં એક કરતાં વધારે નીકળી કે આવું કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં થાય કે એને ઝાઝા સ્પિક્યુલ્સની જ્યારે જરૂર હોય તો એક જ ધરીમાંથી ઘણા બધા એના જે રે નીકળે છે, કિરણો નીકળે છે અને સ્પિક્યુલ્સની રચના થાય તો એને શું કહેવામાં આવે છે? પોલિએક્ઝોન કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે સ્ફિયર. સ્ફિયરમાં શું થાય છે? તો સ્ફિયરમાં દ્રઢાઓમાં કોઈ કિરણ જેવી રચના ન હોય, પણ શું હોય? ગોળાકાર ભાગ આવેલો હોય અને એ પણ ક્યાં હોય છે? સ્પિક્યુલ્સના જોડાણ પાસે આવેલો હોય છે. જો આપણે જોઈએ કે આ છે ને એનો ગોળાળવાળો ભાગ હોય છે, તો આને શું કહેવામાં આવે છે? સ્ફિયર. ઓકે, હજી એક ટાઈપનું જે સ્પિક્યુલ્સ જોઈએ આપણે ડેસ્મસ છે. તો ડેસ્મસમાં શું થાય? ડેસ્મસમાં જેની દ્રઢાઓ હોય છે એમાં મોનેક્ઝોન અથવા ટેટ્રાએક્ઝોન એટલે કે 1 અથવા 3 જે એની કિરણો હોય એની આસપાસ સિલિકાયુક્ત શ્લેષ્મનું આવરણ આવેલું હોય છે. જુઓ, મોનો અથવા ટેટ્રા કીધું અથવા ટ્રાય બી હોઈ શકે. તો એની બાજુમાં શું આવેલું હોય છે? આ શ્લેષ્મયુક્ત આવરણ આવેલું હોય છે. તો એને શું કહેવામાં આવે છે? ડેસ્મસ હોય છે. કે આવી કેમ જરૂર પડે કે જેનું સ્કેલેટન છે, કોઈ પણ એનિમલનું સ્કેલેટન છે, એના આ બધા ક્યાં આવેલા હોય? એના જોડાણ પાસે. આમ જોઈએ 2 લેયર છે અને વચ્ચે અહીંયા આવેલા છે મેઝેનકાઇમામાં. તો જ્યારે સ્કેલેટનમાં જોડાણ પાસે બહુ ઘસારો થતો હોય ને એટલે આ પ્રકારનું ડેસ્મસની રચના જોવા મળે છે. ડેસ્મસ સ્પિક્યુલ્સ પણ એને કહેવાય. ઓકે, તો ઘસારો ઓછો કરવા માટે આવી રીતનું એને શ્લેષ્મનું આવરણ બને છે સ્પિક્યુલ્સની ફરતે. તો એને શું કહેવામાં આવે છે? ડેસ્મસ. તો આ હતા સ્પિક્યુલ્સ. તો જોઈએ આપણે અલગ અલગ આ બધા જ છે એ કયા છે? આ છે એ મોનોએક્ઝોન છે, પછી આ ડાય છે, પછી આ ટેટ્રા છે, પછી આ આખું છે એ સ્ફિયરની રચના બનાવેલી છે. જો આ સ્ફિયર છે. ઓકે, અલગ અલગ પ્રકારના આ ટેટ્રા છે, આ પોલી છે, આ બધા જ પ્રકારના સ્પિક્યુલ્સ છે એ પોરીફેરામાં જોવા મળતા હોય છે. જે શું કરે છે કે એના સોફ્ટર બોડી પાર્ટ્સ હોય છે એનું પ્રોટેક્શન કરે છે, ધેન રિજિડિટી પ્રોવાઈડ કરે છે અને એના બોડીને શેપ આપે છે. શેપ અને સ્ટ્રક્ચર માટે પણ આ એનું સ્કેલેટન હોય છે એ જવાબદાર હોય છે. ઓકે, તો અહીં આપણે જે સ્પોન્જીસનું સ્કેલેટન છે એ ફિનિશ કરીએ.